સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીનો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ સસ્પેન્ડ કરી દેવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર ઠીકરું ફોડ્યું છે અને આકરા પ્રહાર કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવતીકાલે મતદાન થવાનું છે અને તે પહેલા ગુજરાતમાં જબરજસ્ત ઘમાસાણ સર્જાયું છે. આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે ને આજે સવારે આમ આદમી પાર્ટીનો ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ છે તે અચાનક જ રિસ્ટ્રિક્ટેડ કરી દેવામાં આવ્યું છે, એટલે કે ડિલીટ કરી દેવામાં આવ્યું છે. આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને તેમના ઇશારે આ એમનો પેજ છે તે ડિલીટ થયો હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ફેસબુક પર તેમના 7 લાખથી વધારે અને ઇન્સ્ટાગ્રામ પર તેમના 3 લાખથી વધારે ફોલોવર હતા, જે સામાન્ય જનતાનો અવાજ હતો, જે અવાજ સરકાર સામે લોકો ઉઠાવતા હતા. આજે તે અવાજને બંધ કરવાનું કામ કર્યું. તે મામલે તેમણે આક્રોશ व्यक्त करता શું કહ્યું તે સાંભળો. पिछले 28 दिन में आम आदमी पार्टी के सोशल प्लेटफॉर्म इंस्टाग्राम और एफबी पे तकरीबन 8 करोड़ लोगों ने देखा है. उतना ही नहीं, पिछले 28 दिन में आम आदमी पार्टी की जो चुनाव की जो प्रचार प्रसार है उसके चलते बहुत सारे फॉलोअर्स भी बढ़े हैं. तकरीबन दोनों प्लेटफॉर्म पे 10.5 लाख के आसपास फॉलोअर्स हैं. लेकिन जो आम आदमी घर पे बैठा है वो शायद रास्ते पे नहीं आ सकता, या तो आम आदमी पार्टी के कार्यकर्ताओं के साथ नहीं आ सकता है. वो भी घर बैठे बैठे सोशल मीडिया प्लेटफॉर्म पे सरकार के खिलाफ की नीतियां जो है उसके सामने आवाज उठाकर सोशल मीडिया प्लेटफॉर्म पे इंटरेक्शन कर रहा था. लेकिन भाजपा इतनी डरी कि उन्होंने जैसे तैसे आम आदमी पार्टी के फेसबुक और इंस्टाग्राम अकाउंट सस्पेंड करवा दिए. इतनी भाजपा डर गई यार, ये तो हद हो गई. गुजरात की जनता, गुजरात के लोग तकरीबन 28 दिन में 8 करोड़ लोग दोनों प्लेटफॉर्म सोशल मीडिया प्लेटफॉर्म पे देखे, फेसबुक इंस्टाग्राम पे. इतने से डरने की क्या जरूरत थी? आपको काम सुधारने की जरूरत थी. आप काम करते लोगों का, लेकिन डराना, धमकाना, सोशल मीडिया प्लेटफॉर्म से बंद करवा देना. इससे पहले हमारे जो कार्यकर्ता थे वो सोशल मीडिया अकाउंट चलाते थे, वो भी वीडियो डालते रहते थे, उनका भी सस्पेंड किया था. क्या चल रहा है? लेकिन गुजरात की जनता इसका भी जवाब देगी. गुजरात की जनता खुद अब जाग चुकी है. આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, જેમાં તેમના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ થયા છે, તેમના આમ આદમી પાર્ટીને જે ઓફિશિયલી જે પેજ છે તેમના ઉપર આજે જે પ્રતિબંધ મુકાયો છે તેના કારણે તેમણે આ મામલે ભાજપનો ડર હોય તે પ્રકારની વાત કરી છે અને નારાજગી દર્શાવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.